નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને સુવ્યવસ્થિત કરવા અને કાયદેસરનું રૂપ આપવા માટે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવાની પ્રક્રિયા વેગીલી બનાવવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પોલિસીની અંતર્ગત લારી ગલ્લા ધારકોને રોજગારી પણ મળી રહે અને શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિક મુક્ત બને તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવાની દિશામાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર વર્ષ 2014ના ઓફિશિયલ એક્ટ મુજબ વડોદરામાં આ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના કડક અમલીકરણ માટે તંત્રએ કમર કસી છે. આ સમગ્ર પ્રક્રિયામાં સ્થાનિક સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશનો દ્વારા જે વ્યાજબી રજૂઆતો કરવામાં આવી છે તેને પણ પાલિકા ધ્યાનમાં રાખશે. આ ટાઉન વેન્ડિંગ કમિટી કાર્યરત થયા બાદ સમગ્ર શહેરમાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવામાં આવશે. કયા મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લા રાખવાની મંજૂરી આપવી અને ટ્રાફિક ન નડે તે માટે કયા પ્લોટ્સમાં વૈકલ્પિક આર્થિક બજારો ઉભા કરી શકાય તે અંગે આગામી દિવસોમાં આખરે નિર્ણય લેવાશે. તંત્રનો મુખ્ય આશય છે કે જેન્યુઅન એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખરેખર રસ્તા પર વેપાર કરીને ગુજરાન ચલાવે છે તેઓને જ યોગ્ય જગ્યાની ફાળવણી થાય. હાલમાં આ કમિટી વહેલી તકે અમલી બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે, જે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિગતવાર માહિતી આપી હતી. અમે એક મીટિંગ રાખી છે. બેઝિકલી વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે એક મીટિંગ, કન્સલ્ટેટિવ મીટિંગ રાખી છે, જેમાં સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન્સ દ્વારા જે રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશનને પણ અમે સાંભળીને એક યોગ્ય નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે. આપ જાણો છો કે ઘણા સમય પછી વડોદરા શહેરમાં આપણે જનરલ બોડીમાં સિટીનું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે 2014ના જે ભારત સરકારનું પોલિસી છે, એક્ટ છે, એને આધારે અમલીકરણ કરવા માટે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જનરલ બોડીમાં પ્રોવિન્શિયલ કમિટી પણ પાસ કરવા માટે પણ પાસ કરી છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે અત્યારે ફાઇલ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને જનરલ બોડીની અપેક્ષા એ પાસ કરીશું. આપ જાણો છો કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં ચેરમેન સિવાય મેમ્બર્સ, એનજીઓઝ, સ્ટ્રીટ વેન્ડિંગ લોકોની મેમ્બરશીપ પણ હોય છે, પણ એના માટે ચૂંટણી કરાવવું પડશે. આપણા પાસે અત્યારે 2017નું જૂના સર્વે છે, પણ આ સર્વેનું વેલિડિટી પણ ઓછું થઈ ગયું છે અને જે તે વખતના સર્વે કરતાં લગભગ 4 થી 5 ગુણા સ્ટ્રીટ વેન્ડર્સ અત્યારે વધારી રહ્યા છે. અમારી એક જ ઈચ્છા છે કે સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય રીતે એમનું પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માટે જગ્યા ફાળવણી કરી શકાય. યોગ્ય રીતે જે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને નોન વેન્ડિંગ ઝોન જે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા જાહેરાત થશે, એમાં કયા જગ્યામાં હોકિંગ અને નોન હોકર ઝોન, કયા વિસ્તારમાં યા કયા રોડ્સમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને નોન સ્ટ્રીટ વેન્ડિંગ, અને કયા કયા પ્લોટ્સમાં અમે વૈકલ્પિક રસ્તા જે કરી આપવાનું છે કોર્પોરેશને, અને કયા જગ્યામાં સુવિધાઓ કરવાનું છે, એ બાબતમાં આવનારા દિવસોમાં નક્કી કરવામાં આવશે. પણ અત્યારે પ્રયત્ન એ જ રહેશે કે ટાઉન વેન્ડિંગ કમિટી વહેલા તકે ફોર્મ થઈ જાય, જેથી કરીને આ બધા જાહેરાતો થઈ શકે અને જે પણ જેન્યુઇન સ્ટ્રીટ વેન્ડર્સ છે, જે ખરેખર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માંગે છે, એમને ધંધા રીતે એમને કયા ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ પ્લોટ્સમાં અમે એકોમોડેટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે. અને સાથે સાથે જે રોડ્સમાં ટ્રેડિશનલ એક્ટિવિટી સ્ટ્રીટ વેન્ડિંગ ચાલે છે એ ક્યાં એકોમોડેટ કરી શકાય એનું પણ અમે થોડું ચર્ચા કરીને કરવાના છે. પણ આ નિર્ણય વિલ બી ટેકન બાય ધ ટીવીસી. આ ટીવીસી ફોર્મ કરવા માટે જ અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. પણ જે પણ અત્યારે સ્ટ્રીટ વેન્ડર્સના રિપ્રેઝેન્ટેટિવ છે એમના સાથે ચર્ચા પરામર્શ કરીશું અને એ પણ એમની માંગણીઓ શું છે એકવાર સાંભળી લેશું અને પછી નિર્ણય લેવામાં આવશે. જીપીએમસી એક્ટ પ્રમાણે 230, 231, 232માં જે પણ સિટી વિસ્તારમાં આપણે મેઇન રોડ્સ અને ફૂટપાથમાં દબાણો છે, ઇલીગલો છે, અધરવાઇઝ જે પણ દબાણ થાય છે, ટ્રાફિકને નડતરરૂપ થાય છે, એ કોર્પોરેશનની સત્તા છે દૂર કરવા માટે. અને આની અંતર્ગત એન્ક્રોચમેન્ટ રિમૂવલ ડિપાર્ટમેન્ટ કામ કરતા હશે. પણ જે ઓપોઝિટ સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં એમની જે રિપ્રેઝન્ટેશન છે એમને પણ સાંભળીને અમે નિર્ણય લઈશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.